આજે અમે જે આ કાર્ય કરવા જઈ રહ્યા છે મારા ભાઈઓ દ્વારા અને મારે પોતાના ટોમાટી જે અમે સારું એવું કાર્ય કર્યું છે કે આ બાઇક ચાલકો માટે જે એમના જે ગળા કપાય છે મકર સંક્રાંતિ નિમિત્તે, તો આજે એના માટે એક સેફટી સ્વરૂપે એક સરસ એવું અમે કાર્ય કર્યું છે. તો અમારા સાથે પીએસઓ સાહેબ અને આપણે આ પીએસઆઈ સાહેબ અને આપણા મેડમ આનંદભાઈ, મારા અસિત કાકા અને મારા ભાઈઓ પર હાજર છે એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. જો અહીં આવી પોતાનો સમય એમને આપ્યો એ બદલ પર અમને હું ખૂબ આભાર માનું છું. જય માતા. જે પોસીના સરપંચ છે રફીભાઈ એ પણ જોડાયા છે. તો મારા માટે તો બહુ ગર્વની વાત છે કે આટલા બધા વ્યક્તિ મારી સેવામાં જોડાયા છે. તો એમનો હું ખૂબ આભાર માનું છું રફીભાઈ તમારો કે તમે અહીં આવ્યા. અને અમારા પરેશભાઈ જે મારા મિત્ર છે ખાસ, એ પણ અમને ખૂબ સારી એવી સેવા આપે છે સવારથી. એમનો પણ હું ધન્યવાદ માનું છું. મુકેશ કાકા, આ સળિયા લગાવ્યા એ કેવું કામ છે? સારામાં સારું, કોઈ કેટલાકની માણસની જિંદગી બચી જાય એનાથી. એવું સારું છે ને? સારામાં સારું છે. બધાનો સાથ સહકારથી અમે આવું કાર્ય કરીએ છીએ. અને બહુ સરસ. જ્યારથી તમે આવ્યા છે પંચાયત સભ્યમાં, ત્યારથી કંઈ ને કંઈ નવું કંઈ ને કંઈ કરતા જ આવ્યા છે. બહુ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ તમારો. ચાલી પડાઈ જાય આપણે ફોટો એને ઘરે જામમાં ભાઈ આવશે. આ બાજુ લઈ કેવું કામ છે તમારા સભ્યોનું? હે ને? સારું કામ છે ને? અને સળિયા લગાવ્યો બરોબર. હવે આપણું ડોકું કપાઈ ગયું ને? ઓકે, ચાલો. કેવું તમને ગમ્યું આ સળિયા લગાવવાને બદલ? અમારી સમાજ સેવા અને અમારી સેફટી માટે કંઈ આપો છો સૌના માટે ઘણો જ લાભદાયક અને અમારા વગર છે. ખૂબ આભાર. એ બાબતે આ તો એ તમે એટલી સરસ કામ કરી રહ્યા છે કે કોઈની જીવ બચે છે. શીતલબેનનો ખૂબ ખૂબ આભાર. જે લોકોના જીવ બચાવ છે, લોકો સેફ રહે છે ને બહુ ઉમદા કાર્ય કર્યું છે. એ બદલ ડુંગળીના પબ્લિક વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આ બહુ સરસ કામ કરી રહ્યા છે. એનાથી ઘણી લાખો લોકોના જીવ બચી ગયા. આ કામગીરી બતાવવા બદલ એનો ખૂબ ખૂબ આભાર. કાર્ય બહુ સરસ છે. સેવા કાર્ય જે કરી રહ્યા છે બહુ આનંદની વાત કહેવાય. અને કોઈનો જીવ બચે અને કોઈનો પરિવાર સુખી રહે એ માટે બહુ મોટું કાર્ય કહેવાય. એક બહુ સરસ ને સારું કામ કરી રહ્યા છો તમે, અને આવું સારું કામ કરતા રહો એવી આશા.